આજકાલ આવતી અણધારી શારીરિક આફત એટલે હાર્ટ એટેક. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગમે તે ઉંમરના વ્યક્તિઓ આ હૃદયરોગના હુમલાનો શિકાર બની રહ્યા છે અને એની પાછળનું એક મોટું કારણ છે કોલેસ્ટ્રોલ. કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાએ આ કોલેસ્ટ્રોલ અને એલડીએલની માત્રાની યોગ્ય સમજ માટે એક ગાઈડલાઇન જાહેર કરી છે, જે આપણે સૌએ સમજવી ખૂબ જરૂરી છે. તો ચાલો જાણીએ આ કોલેસ્ટ્રોલ વિશે, સજાગ બનીએ અને આ આફતને આવતી અટકાવીએ. કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ આપણે ગભરાઈ જઈએ અને આપણને એમ થાય કે એ આપણા શરીર માટે એકદમ ખરાબ વસ્તુ છે, પણ એકચ્યુઅલી એ આપણા શરીર માટે ઘણી ફાયદાકારક વસ્તુ પણ હોઈ શકે છે. જેમ કે શરીરમાં નવા સેલ બનવા, ઘણા લિપિડ સોલ્યુબલ વિટામિન કે જેના માટે ચરબીની બહુ જરૂરત પડે, એ બધું જ પ્રોવાઈડ કરે છે કોલેસ્ટ્રોલ. બોડીની વેર એન્ડ ટેર મિકેનિઝમ, શરીરમાં જે કંઈ પણ નાની નાની ઇન્સલ્ટ થઈ હોય કે ઇન્જરી થઈ હોય એ બધાને રિકવરી માટે બી કોલેસ્ટ્રોલ ઘણું જરૂરી છે. એલડીએલ, લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, બીજું ટ્રાઇગ્લિસરાઇડ, લાઇપોપ્રોટીન એ, એપોલાઇપોપ્રોટીન, આ બધા કોલેસ્ટ્રોલની ગણતરી ખરાબ કોલેસ્ટ્રોલમાં કરવામાં આવે. અને સારું કોલેસ્ટ્રોલ જે આપણની બોડીને હેલ્પ કરે, શરીરમાં જે સર્ક્યુલેશન, બ્લડમાં જે કોલેસ્ટ્રોલ હોય એમાંથી એને નીકાળવામાં, એવું એક કોલેસ્ટ્રોલ જો મારે નામ આપવાનું હોય તો એ કહી શકાય લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ. સો હવે જ્યારે પણ તમે તમારા બ્લડ પ્રોફાઇલ કરાવો, લિપિડ પ્રોફાઇલ કરાવો, ત્યારે કોલેસ્ટ્રોલના લેવલ જોઈને ડરી નહીં જવાનું. એના માટે વી નીડ ટુ આપણે આની પર અટેન્શન આપવાનું કે કયું કોલેસ્ટ્રોલ મારું ખરાબ છે, જે એની કઈ રેન્જ છે, અને કયું કોલેસ્ટ્રોલ મારું સારું છે અને એની શું કન્ડિશન છે. કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાએ હવે નવી ગાઈડલાઇન આપી છે, જેમાં કોલેસ્ટ્રોલ એલડીએલની નોર્મલ રેન્જમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. ગુડ ન્યૂઝ એ છે કે હવે ગાઈડલાઇનની મદદથી આપણે રિસ્ક ફેક્ટરને જાણી શકીશું અને વહેલી તકે હેલ્થને સાચવી શકીશું. હવે એલડીએલ કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે પહેલાં એવું કહેવાતું હતું કે 160 સુધી સારું હોય તો ચાલે, પણ હવે ગાઈડલાઇન એમ કહે છે કે ભારતીયોમાં ખાસ કરીને એલડીએલનું માત્રા 100થી નીચે રાખવી જોઈએ. એનું કારણ છે કે આ પહેલાં જે આપણે રોલ ઓફ એવરેજીસ, એટલે કે આપણે બધી વસ્તીનું સમાકરણ ટોટલ કરીએ અને એને ભાગ આપીને જે એવરેજ આવે એને ગણી લઈએ કે આ નોર્મલ છે, એ રીતે નોર્મલ ગણાતું હતું, એ ખોટું છે. કારણ કે આદિવાસીઓ જેમ કે ઓસ્ટ્રેલિયન એબોરિજાઇન્સ થયા કે એવી વસ્તી જે મોડર્ન લાઈફસ્ટાઈલ જે કહેવાય એને હજુ ટચમાં આવેલી નથી, એવી વ્યક્તિઓમાં સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ આપણી વસ્તીઓ કરતાં ઘણું ઓછું હોય છે. એટલે રૂલ ઓફ એવરેજીસ એ નોર્મલ નથી. એના આધારે એના ઘણા અનુસંધાનોથી નક્કી થયું કે સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ 100થી નીચે સામાન્ય વસ્તીમાં હોવું જોઈએ, જેની ઉંમર 40થી ઉપરાંત છે. વત્તા જે વ્યક્તિને અટેક આવેલો હોય અથવા જેને હાઈ રિસ્ક હોય, જેમ કે ડાયાબિટીસ છે કે કિડની ડિઝીઝ છે કે લકવાની અસર થઈ છે, એનું એલડીએલ કોલેસ્ટ્રોલ 70 નીચે હોવું જોઈએ, અને જે વેરી હાઈ રિસ્ક છે એનું કોલેસ્ટ્રોલ 55થી નીચે હોવું જોઈએ. એટલે પહેલાં કરતાં આ બધા કટ ઓફ ઘણા નીચે આવી ગયા. આજના સમયમાં હાર્ટ એટેકની ઘટનાઓ આપણે ઘણી સાંભળતા રહ્યા છીએ. હવે હાર્ટ એટેક ઉંમર પ્રમાણે નથી થતો, પણ શરીરમાં મોજૂદ કોલેસ્ટ્રોલથી થાય છે. કોલેસ્ટ્રોલની ચરબીની ગઠાણો કે પ્લાક રપ્ચર કે પ્લાક ઇરોઝનથી નળીઓ જામ થવા માંડે, અને તેના ઉપરાંત પછી જોનારા આવતા જતા લોકો આવીને ટ્રાફિક જામ કરે, એમ જ પ્લેટલેટ કે જે રક્તકણો છે એ આવીને ફળી ગયેલી ચરબી પર આવીને જામી જાય અને જે થોડો ટ્રાફિક જામ થયો એને ટોટલ બંધ કરી નાખે. એટલે આ રસ્તો ખોલવા માટેની પદ્ધતિઓમાં લોહીપાત્રના ઇન્જેક્શન, જેનાથી ગઠ્ઠો ખુલી જાય, અથવા કે ચાલુ અટેકે નળીની એન્જિયોપ્લાસ્ટી, જેને કે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે, એ કરી શકાય. હાર્ટ એટેકને રોકવા અને કોલેસ્ટ્રોલને મેનેજ કરવામાં આપણું ડાયટ સૌથી મહત્વનું છે, જેનાથી આપણે એક સ્વસ્થ જિંદગી જીવી શકીએ છીએ. જે એક્સપર્ટ્સ છે એવું માને છે કે એક પ્રકારનું ડાયટ, જેને આપણે મેડિટેરેનિયન ડાયટ કહીએ છીએ, એ ખાવાથી તમારા શરીરમાં જે ચરબીનું પ્રમાણ છે એ ઓછું થાય છે, કેલરીઝ જેટલી શરીરને જોઈએ છે એટલી મળે છે. તો એમાં એ ડાયટમાં એવું સૂચવે છે કે દરરોજ આપણે લીલા શાકભાજી છે, ફળ છે, એનું સેવન કરવું જોઈએ, અને અઠવાડિયામાં એક વખત આપણે માછલી છે, ઈંડા છે કે પછી દાળ છે, કઠોળ છે, એનું સેવન કરવું જોઈએ.
જે વધારે પડતા ફેટવાળી દૂધની બનાવટોની જે પ્રોડક્ટ્સ માર્કેટમાં મળતી હોય છે એનું આપણે જે યુઝ છે તે થોડુંક મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. અને લાલ માંસ છે કે પછી એવી વધારે પડતી ચરબીવાળી જે પ્રોડક્ટ્સ છે એ શુગરવાળી જે પ્રોડક્ટ્સ છે એ આપણે બને એટલી ઓછી કરવી જોઈએ. આજની ભાગદોડ ભરી જિંદગીમાં આ દિલને સાચવી રાખવું સૌથી જરૂરી છે, જેનાથી સ્વસ્થ જિંદગી જીવી શકાશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.